હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મોજમાં સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના નવા અને ફ્રેશ એવા વ્લોગમાં. બધાને સવારના જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધાને. તો જો આજે છે ને દર્શન એટીકેટીમાં તૈયાર થઈને ઊભા છે. અરે વાહ, કેમ દર્શન અત્યારે મસ્ત ને આટલા તૈયાર થઈ ગયા? એવું છે? તમે લાગો છો બહુ મસ્ત ના આજે, પણ मुझ कभी ना मर्द नहीं अच्छे लगते. ये तो घर की खेती है, कभी भी आ जाएगी, इसमें क्या है का? हाँ, ये तो घर की खेती है. દર્શન, આજે તમને કેવું ફીલિંગ આવતું હતું 6 વર્ષ પહેલા? અત્યારે ફિલિંગ ઈ જાહેર ના કરીએ તો બહુ સારું રહે. અમને ખાતેદારી કેવી થતી હતી? સાચું કહો. ખાતેદારી તો આપણે અમે સદાય માટે એવી જ થઈ જાય. આપણે ત્યારે કઈક સ્પેશિયલ હોય. સ્પેશિયલ હતી ઈ 100%. હા. આપણી ખાતેદારી ગમે ત્યારે કોઈ બી જગ્યાએ. અત્યારે હું તો છે ને મસ્ત નિયમ ઢીંગલી બની બેસી ગયા હતા આપણે આજે, કેમ કે છે ને તમે મારો બ્લોગ જોતા હશો ત્યારે મારી એનિવર્સરી હશે, અને આજે અમારો હું એનિવર્સરી લગ્ન પહેલા આપણે જે માંડવામાં હોય તો ઈ છે આજે. તો એટલે દર્શનને આજ પૂછું છું કે તમારી ખાતેદારી કેવી થતી હતી, અને અમારા લગ્નના કેટલા વર્ષ થઈ જાય દર્શન? 5 વર્ષ થયા, 6 વર્ષ. તમને તો રિયલમાં ખબર તો નહીં હોય, અંદર આમ તીર માર હે 17 માંથી 18 માંથી દર્શન 19 20 21 22 23 24 કેટલા વર્ષ? છઠ્ઠું પૂરું હાલો, હાથમાં બેઠું. અને થોડી ખાતેદારી થોડી ખબર છે એટલે સારું કહેવાય, નકર તો ખાતેદારીનો સવાલ જ નથી. કેમ? કારણ કે આપણે કોઈ બી જગ્યાએ જઈએ ને તો આપણને હે ને બાપાના નામના હિસાબે ઓળખે. હા, ઈ કે વાત. આ કોનો છોકરો છે. અને આપણે ખાતેદારીમાં કોઈ દિવસ કમી ના, કારણ કે બાપાએ વાવીને ગયા હોય ને તો એટલે. છોકરાઓ આંબો ખાય, હા હા જી, નકર ના ખાય. બાપા આંબી વાવીને જાય તો છોકરા ખાય, હા. મજા કરે. મજા કરે, કઈ વાંધો નહીં. કીધું અત્યારે એમને જો તમે જો હું તમને સાચું કહી દઉં છું, કાલ આપણી એનિવર્સરી છે, તમે મારા માટે કોઈ જાતની મારી વાત તો પૂરી કરવા દે. હું સમજી ગયો. કોઈ જાતની How you are feeling? સરપ્રાઈઝ પ્લાન ન કરતા કે મારી માટે કઈ લાવતા નહીં. ઓકે, હવે તો 7 વર્ષ થઈ ગયા એટલે પૂરું થઈ ગયું ને. 7 વર્ષ થઈ ગયા એટલે 7 વર્ષ પછી છે ને આવું હોય પછી, કેમ કે પછી હવે અત્યારે કેવું થાય, તે દિવસે આમ વિચારે હા પ્રિન્સેસ ની જેમ બેઠા હોય, ને અત્યારે ઢીચક કામ કરવાનું છે. હાલો હું જાઉં, કામ બ્રેક થઈ જાય. ઓકે ચલો, બાય. દર્શન, તમે ને બેઠા બેઠા કઈ પ્લાન ન કરતા પ્લીઝ. ઓકે, નો કર. ઓકે ડન. કીધું એ કઈ જાતનો વિચાર ન આવે. માઇન્ડ ઇઝ સ્ટોપ. 5 વર્ષ સુધી છે ને, 5 વર્ષ પછી સરકાર બદલી જાય ને, એમ ગિફ્ટ બદલી જાય ને, બધું બદલી જાય. આ એવું હોય છે હવે. અને અહીંયા જો હવે એમાં આ ગટુડા આવી ગયા પછી તો કઈ જ ના હોય. મંજીરા વગાડો, હું કુસુ એમ કે એમ નહીં દર્શન, કુસુ કહે છે કે મંજીરા વગાડો બે, હવે કઈ નહીં મળે ગિફ્ટ. ના, હું મંજીરા કરો, તમે ડિસ્કો કરો. ગિફ્ટ નહીં મળે હવે. કુસો મારા માટે ગિફ્ટ લાવે પાપા? ઓર તું ચોખ્ખી ના પડે છે હોય. એ ગુસ્સો ગિફ્ટ લાવે પાપા મારા માટે? પાપા ગિફ્ટ લાવે બેટા? યસ કેમ? આ તો જો કે નહીં, હા માગું છું તો આને બરા જાય છે. તો કાંઈ નહીં, હાલો. તો આજે જો આજે અમારો માંડવો હતો, એટલે માંડવા દિવસે તો સ્પેશિયલ બધું હોય જ. આજ તો આપણે એવી અલગ રીતની જે ખાતેદારી થતી હોય, આપણે કઈ જ નહીં, ખાલી મસ્ત અને સજી ગજીને બેઠા હોય. તો કાંઈ નહીં, હાલો. અત્યારે તો પણ આજે 6 વર્ષ થઈ ગયા છે, એટલે હવે એવું કાંઈ નહીં. અત્યારે બધું ઘરનું કામ બાકી છે, અને 9:30 વાગી ગયા છે, તો એ પહેલા પૂરું કરવાનું છે. તો હાલો એ કરી લઈએ હવે. અમે છે ને સવારનો કચરો કાઢીને ત્યારે અમને ખબર પડે, અમને એમ હોય કે અમે કિલો બટેકા ખાઈ નથી ગયા, તો બટેકાને બધું ગયું ક્યાં. તો અમે કચરો ને એવું કાઢીને ત્યારે અમને ખબર પડે. જોઈ આવી રીતના સોફા નીચેથી બટેકા નીકળે અમારા, અને બગડી જાય ને ત્યારે અમને બધી ખબર પડે. ચમચી જોવા કોઈક મહેમાન આવે ને તો અમારે ચમચીને બધું ગોતવાનું પહેલાં. હજી તો આવી કહું 3-4 નીકળી, અહીં ક્યાંક હશે હજી. આવું થાય બોલો અમારે આવા તોફાની હોય ને, એટલે કોને આવું થાય છે તમે કોમેન્ટમાં કહેજો, કોને આવી રીતના થાય. અમારે બોલો ગમે એ વસ્તુ છે ને ન જળતી હોય ને એટલે હાવણી લેવાની સોફાની છે, એવા ખૂણા ખાચકા હોય ને આપણે હાવણી ફેરવીને એટલે આપણી વસ્તુ મળી જાય. અને અમારે આ ભાઈના કામ, કે બપોરના 12:30 ને હજી છે માથું ધોતું ને તો આપણે નાઇટ ડ્રેસ પહેરી રાખ્યો તો કીધું. અને મેં આજ રાત્રે હું શું વિચાર્યું હતું
કે કાલે છે ને આપણે કઈ ને એમને સ્પેશિયલ ડે કહેવાય તો આપણે છે ને તો સાડી પહેરશું, પણ 12:30 વાગી ગયા તો હજી માથું નથી ધોવાનો ટાઈમ મળ્યો. અને અત્યારે હજી હું કામ કરતી હતી અને પછી જો અત્યારે અમારા ઘરે આવી ગયા છે અમારા ટ્વીશુ ને તકસુ, ભાણી ને ભાણા ભાઈ બે આવી ગયા છે. તો અમારે કુસુભાઈનું કઈ ટેન્શન નહીં, બે આવી જાય એટલે કુસુભાઈ ત્રણે. પણ અમારા લાઈન વાળાને પછી ટેન્શન થઈ જાય, કેમ કે બધાય દવા ચકડી બોલાવે છે અત્યારે, અને બધાની ફરમાઈશ છે અત્યારે બધાને યલો ભાત ખાવા છે. જે હું વઘારેલા ભાત કરીને આપણે એ છોકરાઓ એમ કે યલો ભાત. તો અત્યારે જો 12:30 વાગી ગયા તો પેલા માથું ને કીધું જમવાનું બનાવી નાખી. અને આજે ટિફિન નથી બનાવ્યું ને તો કઈ બન્યું નથી, અને સારું છે નથી બન્યું, કેમ કે છોકરાને બધા આવ્યા છે તો આપણે મસ્તના યલો ભાત બનાવી નાખી, મમ્મી માટે રીંગણાનું શાક અને ભાખરી બનાવી નાખી. તો હાલો હવે ફટાફટ રસોઈ કરી નાખીને પછી અમારા ત્રણેય છોકરાઓને તમને મલાવું શું કરે છે જુઓ તમે. તો અહીંયા આપણા બની ગયા છે મસ્ત મજાના યલો ભાત અને જમવા બેસી ગયા છે અમારા ટ્વીશુ બેન. હાય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં. તમે બધા? મજામાં. અને આ અમારા તકસુભાઈ છે. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તમારો અવાજને શું થયું? અવાજ કેમ બેસી ગયો છે તારો? અબે ઉધરસ થઈ છે. ઉધરસ થઈ છે? પણ મને નો ખબર હોય ને, ફૂક ઓછી મારજો ને કે ભાત ઉડી જાય. અને અમારા જો ગટીભાઈ ત્રણેય બાવલા બેહી ગયા છે અત્યારે છે ને યલો ભાત ખાવા. તમે અહીંયા આવો એટલે તમને યલો ભાત જ ભાવે? ના, મમ્મીના હાથના યલો ભાત ટેસ્ટી. તને કેવા લાગે તકસુ? આ આંખ મારે છે મામી, હા હું આંખ મારે છે ભાણિયો. આ બહુ તોફાની ભાણિયો છે મારો. અને આ ભાઈને અમારે યલો ભાત બહુ ભાવે, પણ અત્યારે ઢોળવાનું કામ થાય છે તો કાંઈ નહીં, હાલો પછી છે ને એ નહીં ખાવું, મારે નહીં ખાવું, કાંઈ નહીં, હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, કેમ કે અત્યારે હવે છે ને અમે જમી લઈએ. અત્યારે પહેરી લીધી છે મસ્તની સાડી પહેરી લીધી છે, તમે જોઈ શકો છો ગોલ્ડન કલરની છે આખી સાડી. અને મેં કીધું તો મને બહુ ઈચ્છા હતી આજે સાડી પહેરવાની, હું આખો શિયાળો છે ને સાડી પહેરું, કેમ કે મારી પાસે એટલી બધી છે ને તો કીધું આપણે આમ ન પહેરી શકીએ, પણ અત્યારે હું શિયાળામાં એમ પહેરી લઈ. પણ હમણાં છે ને કોઈ માપ સાઇઝ નથી રહ્યું, કેમ કે શિયાળો છે તો એટલી જાડી થઈ ગઈ છું ને કે મને કોઈ ફિટિંગ જ નહીં આવતું. તો એટલે નાઇટ ડ્રેસ વાળા સ્પેશિયલી સાડી પહેરીને તો એને ખુદને એટલી નવાઈ લાગે અને સામેવાળા જોવાવાળાને નવાઈ લાગે. તો આજે છે ને જો સાડી પહેરીને અત્યારે 3 વાગે હેર વોશ કર્યા, કેમ કે સવારમાં તો બાથરૂમમાં ગઈ નાહી ધોઈ, પણ હેર વોશ કરવાની હિંમત નહોતી, એટલી ઠંડી હતી ને, અને સવારમાં પવન બહુ જ હતો. અને જો અત્યારે 3:30 વાગે છે કે આપણે ફ્રી થયા, માથું બધું ધોઈને કમ્પ્લીટ થયું. અને અમારા 3 બાવલા છે ને એમાંથી હજી 2 બાવલા ધમાલ કરે છે અને 1 બાવલું સૂઈ ગયું છે. જોકે અમારો કુસુભાઈ આપણે સૂઈ ગયો છે અને ટીશુ ને તકસુભાઈ નહીં, કેમ કે એ લોકોને હું ટેવ ન હોય, સ્કૂલે જતા હોય ને એટલે કંઈ સુવાની ટેવ ન હોય ને, એટલે તો હું સાનમુની ઉપર આવી છું, પણ હમણાં એને ખબર પડી જાય ને કે મામી ઉપર ગયા છે એટલે ઉપર આવી જ જવાના છે અમારા બાવલા. તો હવે તો તડકો છે ને તો હવે તડકે ઘડીક બેસી, જોકે ઠંડી તો અત્યારે નથી લાગતી, કેમ કે અને સાડીનો આપણને શોખ એવો હોય ને તો આજ તો મને બિલકુલ ઠંડી નહીં લાગે. સો કેવી લાગે છે આ સાડી મને કોમેન્ટ કરીને કહેજો. રોજ પહેરાય કે ન પહેરાય? જોકે પહેરાય, બધે હાથ પાડશો તમે, પણ મને ન ગમે. કાલે મેં વિચાર્યું હતું કે હું સવારમાં ઉઠીને સાડી પહેરીશ, સવારમાં મને કામ કરવું ને ક્યાં સાડી પહેરવી એવું થઈ ગયું હતું. સો કાંઈ નહીં, હાલો અત્યારે કેવી લાગે છે બસ એ કહી દેજો કોમેન્ટ. રોંઢાની અહીંયા મસ્તની ચા ઉકળવા મળી છે અને અમારા 2 બાવલાને નીંદર ન આવી ને એટલે ન જ આવી, અને અત્યારે આપણે રોંઢો કરવા બેસી ગયા છે. એ સાહેબ તમને બેયને નીંદર ન આવી? હે? તો અત્યારે શું ખાવ છો? ચા દૂધ, પફકોર્ન એન્ડ ચા દૂધ. વેરી ગુડ. અને અમારા કુસુભાઈ હજી હુતાશે કા? અને આ અમારા ફોટિયા ભાઈને તો નીંદર આવે જ નહીં ક્યારેય, ધમાલ કરવી હોય એટલે. શું કેવું ટ્વીશું? હે ને? હું ટ્વીશું તો ધાબે તડકો ખાતા હતા ને તા આવ્યો કા? તો પાછો ઊંધો છે, નિશાળે હુઈ જાય ને ઘરે ન હુએ. અરે રે, હે તકસુ એવું કરે છે ને? તો કાંઈ નહીં, અમે બધા રેડી થઈ ગયા છે મસ્તના. અને હવે છે ને રેડી થઈને બહારના ઓટલા જ ખાલી તોડવાના છે, બીજું કંઈ કરવાનું નથી, કે જવાનું નહીં, કંઈ કરવાનું નથી. અમે ખુદ તકસુભાઈને અમે એમ કીધું છું કે સુઈ જા, ઉઠીને ગાર્ડનમાં જવાનું છે. અત્યારે અમારે સામું જોવે છે કે આ મામી કેમ આવું કહે છે. હું ત્યાં હે તકસુ, હમણાં તાર મમ્મી આવે ને એટલે જવાનું. હમણાં દયાબેન ની આવવાના છે, તો દયાબેન ની આવે ને પછી ચલો ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, કેમ કે છે ને હમણાં દયાબેન ની આવશે. અત્યારે હજી સમથિંગ 4:30 વાગી ગયા છે, 5-6 વખતે આવી જશે, ત્યાં દર્શને આવી જશે.
મજા આવી જાય. જો અમારા શેરીમાં અત્યારે ધમાલ બોલે છે. જો છુક છુક ગાડી આવે. આવા દ્યો, હવે આવા દ્યો. આવી 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 કેટલા દિવસ પછી અમારા નણંદબા ઘરે દેખાણા. ક્યાં ગુમ થઈ ગયા તા હમણાં? એમ કયો હમણાં તો લગન બહુ કર્યા અમારે. જો એટલે ગાલ થોડાક બહાર નીકળી ગયા. હો, જાડા થઈ ગયા. સાચી વાત છે. જો આજે છે ને મારા નણંદ એટલે આવ્યા છે કે આજે અમારે માંડવો હતો ને એટલે હું કઈ કામ નહીં કરું. મારા નણંદ કામ કરવાના છે એટલે જો એને બધું શું કર. હે નહોતી તો હું જાઉં મારા મમ્મી કાલ લેવા આવવી પડશે. હા તો સવાર પાછું આવવું પડશે હો લેવા. એમ નહીં, કેટલા જણા આવશો પાછા? હું જો ત્યારે કોણ કોણ નહોતું? હું, કુસુ અને તકસુ, અમે 3 જણા નહોતા. તમારે એમ નહીં, ત્યારની પાર્ટી અત્યારે દેવી હોય તો તમે દઈ દો, અમને કઈ વાંધો નથી. તો હાચી જો તો વઘારેલ ખીચડી અને શું બનાવવાનું છે? પેપર ઢોસા. કોઈ નો ખાય એવું તાર મામા ખાય. બોલ. હા તો કઈ વાંધો નહીં. ખીચડી આટલું ખાવાનું હે ને? શીખી જવાનું. તો હાલો અત્યારે છે ને વઘારેલ ખીચડી દયાબેન ને બનાવવાની છે ને પેપર ઢોસા છે ને મારે બનાવવાના છે. તો જો બધું લઈને બેસી ગયા છે હવે. જો કાલ મારી એનિવર્સરી છે. બહુ તીખું ન ખવડાવતા. ડુંગળી મરચા એટલે કહું છું કાલ મારી એનિવર્સરી છે. બીજું કાંઈક નવીન ખાવા લઈ જાય ને તો નહીં હાલે મારે. હા ઈ વાત સાચી હો. એટલે અત્યારે થોડુંક ઓલું કરી નાખી. હા ઈ વાત સાચી. ના એમને હવે મને કોણ જવા દેવાનું છે એમ કયો. હા કઈ વાંધો નહીં. પછી શું કરવાનું મમ્મી? પાર્લરમાં જઈને ઢીંગલી જંપી આવવાનું. એમ નહીં તો હું પાર્લરમાં જઈને તો બસ બધાને તેડાવે ફોન કરીને, તમે બધા કવર દેવા આવજો મને. ઓ એવું ન હોય. કે બધા કવર દીધા. હા તો કાંઈ વાંધો નહીં. હાલો એમ કરી અત્યારે વઘારે ખીચડી પેપર ખાઈ લે. ધમાલ તો વાત નો પૂછ. બપોર વચ્ચે થોડીક વધી ગઈ હતી. અત્યારે એમને બપોર સુધી મને નહીં, શેરીવાળાને પૂછો. શેરીવાળાને ખબર. 1 વાગ્યા સુધી શેરીમાં ધમાલ કરીને પછી થોડીક બપોરે ઘરમાં કરી કાઢીશું. હા ત્યાં શાંતિ હશે આજે. ઓહો મિસ થઈ ગયા અમારા ટીશુ. ભજન મિસ થઈ ગયા. આવા ટીશુ ને ભજન બહુ ગમે. કાઢવીશું. અરે વાહ, વિલાસબા નો તો અવાજ બેહી ગયો છે. ખુલી ગયો ઠીક. હા એટલે વાંધો નહીં આવ્યો. ક્યાં ક્યાં રેવા વયા ગયા વિલાસબા? બીજે વયા ગયા? લે મને તો ખબર નથી ક્યારે ગયા. મને તો એડ્રેસ ય નો આપ્યું. બોલ. એમ નહીં, આપણે નથી કહેતા કે આપણે ટીસુ ને લગન કરીને વળાઈને મકાન બદલી નાખવાનું. એટલે મામી વળાઈને મકાન બદલી નાખ્યું. એટલે એડ્રેસ ખબર ક્યાં રેવા ગયા. બરાબર. એટલે મામીને કાઈ એડ્રેસ આપ્યું નથી. ક્યાં રેવા ગયા છે. હે દક્ષુ, વિલાસબા ક્યાં ગયા? એડ્રેસ આપજે ને મને. બરાબર. મને આપણે આવું જ કર. આપણે ખાલી વાત કરતા હતા ને કે આપણે ટીસુ ને વળાઈને અને મકાન ફેરવી નાખું. તારી મમ્મી એવું કર્યું. રવિને વળાઈને મકાન ફેરવી નાખ્યું. હે ટીશુ એવું કરવાનું? આપણું એડ્રેસ અહીં રહે હો, એટલે તું અહીંયા આવજે. ઓકે ચાલો. અહીંયા આવીને આમ જો તો જો. બાટલીમાં ટમેટા નાખ. આ મારો ભાણિયો. આ મારો ભાણિયો. એલા એવું ન. ઢાંકણામાં નાખે છે. જો એક ઢાંકણામાં નાખે છે, એક આ બોટલમાં નાખે છે.
આઈસ્ક્રીમ ખાય છે અમે આઈસ્ક્રીમ. હમણાં એક અહીંયા સુપેરી હોટલમાં ગયા ને સગાઈમાં જમવા. હા તો ત્યાં હોટલ વાળા એમ કીધું કે તમારે 12 વાગે ઓલ ખાલી કરી નાખવાનો. હા તો 1 વાગ્યો ને તો હજી બધા જમતા હતા. એટલે કીધું આ સુપેરિયા વાળો હવે ગુસ્સે ને ભૂલથી ને બીજી વાર કુંભારને નહીં આપે. સાચી વાત છે. આપણે કુંભાર કીધું એટલે પતી ગયું, એમ કહે કે પટેલને 12 વાગે કીધું હોય ને તો 11:30 ખાલી કરી ખાલી થઈ જાય. આપણને 12 વાગે કીધું હોય ને તો 1 વગાડી તો હજી જમવાનું હાલતું હતું. બધા આ ખાલી થાય ને તો 2 વાગી જાય. વાગી જાય ટેસ્ટી ટેસ્ટી. 2 વાગી જાય. એ ભાઈ એમાં નો જાય. તો જોવો મારા દયાબેન આવ્યા હતા ને એ વયા ગયા ને આજે એટલી બધી વાતો કરીને કે વાત ન પૂછો. આજે કેમ કે અત્યારે છે ને અમારે ઘરે અત્યારે છે ને ગરબા ચાલતા હતા. શું કેવું દર્શન? એ દર્શન કેમ કરવા? હા હે ને હા જો કે છે ને દર્શનને આવી બધી વાતોમાં ઇન્ટરેસ્ટ નહીં, એટલે એને છે ને આ બધી વાતો બાબત કંઈ ખબર જ ન હોય. કેમ કે શું એ શું કહેવાય, એનિવર્સરી શું કહેવાય એ બધું એને ન ખબર હોય. શું કેવું? લગભગ હવે તો ખબર પડે ને. પણ આ બધી વાતમાં ઇન્ટરેસ્ટ ન ધરાવવાનું રીઝન મને કહી દો સાચું. ઇન્ટરેસ્ટ ધરાવવાનું તો હોય ને બા, કેમ ન ધરાવવું? ધરાવવું પડે પરાણે. પરાણે ધરાવવું પડે ને તો ચલો પરાણે હું ગિફ્ટ માંગુ છું, મારી એનિવર્સરીને આપી દો. હાલે આ તારી ચાલી ગિફ્ટ. પહેલા દર્શન મને છે ને કહો ખાલી વચ્ચે એટલી બ્રાન્ડેડ વસ્તુ લઈ દેતા ને ઈ કેટલા વર્ષ ચાલ્યું કહો, લગનના 2-3 વર્ષ કમ્પ્લીટ ચાલ્યું. પછી ત્રીજા વર્ષે થોડુંક લો આવી ગયું, પછી 5મા વર્ષે લો આવી ગયું ને 6ઠા વર્ષ પૂરું થાય ને લગનનું એટલે હાવ પાણીમાં બેસી ગયા છે દર્શન. આવું આવી ગયું. આ તો આવી ગયું ભલે, પણ તમે તો હાવ પાણીમાં બેસી ગયા દર્શન. હે તમે જો મેં છે ને દર્શનને ફૂલ ઓફર આપી હતી. મેં એને કીધું હતું તમે 5000 સુધીનું ગમે એ ગિફ્ટ લઈ શકો છો જે તમારી ચોઈસનું હોય. કેમ કે હું મારી ચોઈસનું લઈને આવું ને એને કંઈ અલગ બીજું લેવું હોય તો એવું નહીં. મેં કીધું તમારે જે લેવું હોય હું 5000 સુધીની ઓફર આપી હતી, પણ મને 5 રૂપિયાની કોઈ ઓફર નહીં કરી દર્શન. એવું ના, કેવું? તારે પણ જે લેવું હોય કાલ લઈ દેશું ને. કેટલા આનું? 5000 રૂપિયા. જેટલી હું ઓફર કરું એટલી જ તમારે 10,000 કરવાની. સુધીનું. 10,000 સુધીનું પાક્કું ને? જો દર્શન તમને એમ થાય કે લેડીઝ ના ક્યાં લેવા, તમે મારી પર દયા ખાઓ, હું નહીં ખાવું. કાંઈ વાંધો નહીં તારે. અમે કોઈ એમ નહીં, મને કોઈ ચિંતા નથી કારણ કે ઘી ડોળ તો ખીચડીમાં જ છે. હા એ વાત સાચી. તો તમે કાંઈ વાંધો નહીં. અને જો હમણાં હજી તો વાગ્યા છે સમથિંગ કેટલા 11:30 થઈ ગયા છે. અડધો કલાક પછી આપણી એનિવર્સરી છે, કાલે છે. અને તમે જ્યારે અમારો વ્લોગ જોતા હશો ને ત્યારે મારી એનિવર્સરી પૂરી થઈ ગઈ હશે, પૂરી થવા આવી હશે, એવું હશે. તો કાંઈ નહીં, એડવાન્સમાં હેપી એનિવર્સરી. Thank you so much and same to you. We are happy marriage anniversary, my life partner. થેન્ક યુ સો મચ. દર્શન તો રાતા પીળા થઈ ગયા, હવે તો શરમાઈ ગયા. એને બહુ શરમ આવે. પેલા મને બહુ શરમ હતી તો બેટા. બટન નો ખબર હોય ને કે બટો હજી 2 વર્ષથી ના આવ્યો છે. બટન નહીં, મને પૂછો તમે. ભાઈ હવે શરમ આવે મને. હવે તો બીજાને શરમાઈ દો એમ તો તમે. કાંઈ નહીં, જો ગટુડો 2 વર્ષનો થઈ ગયો. ગટુડો વિચારે છે કે શું છે આજે. કુસો હેપી બર્થડે ટુ યુ કરતો. કેક ખાવી છે? કેક પપ્પાને કેક ખવડાવો. કઈ નહીં, બાય બાય કરી દો ચલો બધાય. ટાટા. અને કાલે દર્શન તમે રજા રાખવાની છે મારી માટે? રાખી છે? હા રજરા. ઓકે ચલો. આનથી મોટું કોઈ ગિફ્ટ હોતું નથી, તો આપણને સ્પેશિયલ ગિફ્ટ મળી ગયું. કેમ કે દર્શન છે ને રવિવારે રજા નહીં રાખતા, એટલે કાલે આપણી માટે સ્પેશિયલ રજા રાખે છે. તો બહુ મસ્તનું ગિફ્ટ મળી ગયું. તો કાંઈ નહીં, હાલો હવે કાલનો દિવસ કેવો જાય છે, કાલનો દિવસ શું કરી છીએ એ તો તમને હવે નેક્સ્ટ વ્લોગમાં જ ખબર પડશે. તો કાંઈ નહીં, હવે આ પછીનો વ્લોગ છે એ જોવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, બાય બાય, ટાટા, સી યુ, ગુડ નાઇટ.